અંકલેશ્વરની એપીએમસી ખાતે ભાજપ દ્વારા જી રામજી યોજના અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, એપીએમસીના ચેરમેન સહિત ખેડૂતો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામીણ, ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત જી રામજી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષણ એમ 4 મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારમાં વધુને વધુ સ્થળે પહોંચી યોજના અંગે માહિતી પૂરી પાડી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની એપીએમસી ખાતે ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કાર્યશાળામાં એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર કરશનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ, ખેડૂતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં જી રામજી યોજનાથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેત મજૂરોને ગેરંટેડ રોજગારી ઓછામાં ઓછા 125 દિવસ માટે આપવામાં આવશે. આમ આ યોજના આવતા 25% રોજગારીનો વધારો થયેલ છે. ઉપરાંત આ યોજના અંતર્ગત ગ્રામ વિકાસના કામો થઈ શકશે અને આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોને જે છેવાડાના અંતિમ માનવી છે તેમને ગેરંટેડ 125 દિવસની રોજગારી પ્રાપ્ત થશે અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામને વેગ મળશે જેવી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જી રામજી 2025 જે યોજના માટેની કાર્યશાળા આજરોજ અંકલેશ્વર મુકામે એપીએમસીના હોલમાં વિશાળ પ્રમાણમાં ખેડૂત મિત્રો અને શ્રમિકો સાથે યોજવામાં આવી હતી અને એમાં જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારી, એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરશ્રી, ખેડૂત આગેવાનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમાં જી રામજી યોજનાની માહિતી આપવામાં આવી. જી રામજી યોજના એટલે કે અગાઉ જે મનરેગા હતી અને એ દરમિયાન જે કંઈ ભ્રષ્ટાચારો થયા છે તો એ ભ્રષ્ટાચારો થવાનું કારણ અને એમાં જે યોજનાઓ હતી એ અપૂરતી હતી. તો હવે જી રામજી એ નામ હેઠળ નવા નામ સાથે, ભગવાન રામના નામ સાથે, કેમ કે આપણી આ દેશની સંસ્કૃતિ એક ભારતીય સંસ્કૃતિ છે, એ ધાર્મિકતાને વરેલી છે, આધ્યાત્મિકતાને વરેલી છે.